આજરોજ છત્રપતિ શિવાજી જન્મજયંતિ નિમિત્તે કમાટીબાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી। આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। છત્રપતિ શિવાજી મહારાજની ડર સાહસિક શક્તિશાળી અને કાર્યદક્ષ રાજવી આજથી લગભગ 400 વર્ષ પહેલા મહારાષ્ટ્રના શિવનેરીના કિલ્લામાં તેમનો જન્મ થયો હતો। માતા જીજાબાઈ દ્વારા બાળ શિવાજીમાં નાનપણથી જ વીરતા અને સ્વધર્મ પ્રેમની ભાવના જગાડવામાં આવી હતી। તો સાથે સાથે તેઓ એક કાર્યદક્ષ રાજવી હતા। તેમના દ્વારા પોતાના રાજ્યનો વહીવટ ખૂબ સારી રીતે ચાલે તે માટે અષ્ટપ્રધાન મંડળની રચના કરવામાં આવી હતી। તેમણે મરાઠી પ્રજામાં સ્વધર્મ અને રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડી હતી। તો સાથે સાથે તેમણે મહારાષ્ટ્રમાં હિન્દવી સ્વરાજ્યની સ્થાપના પણ કરી હતી। તેઓ ધર્મનિરપેક્ષ રાજવી હતા અને પોતાના એક અંગત સચિવ જે મુસ્લિમ હતા તેમની ધાર્મિક ઉદારતાનું એક ઉદાહરણ કે પોતાના આ અંગત સચિવ મુસ્લિમ ભાઈને દૂર સુધી નમાઝ પડવા ન જવું પડે તે માટે નજીકમાં તેમણે મસ્જિદ પણ બનાવી આપી હતી। તો તે સમયે જજ્યાવેરો નાબૂદ કરવા માટે તેમણે ઔરંગઝેબને પત્ર પણ લખ્યો હતો, પરંતુ આ પત્રમાં લખેલી વિગતો જાણી અને જજ્યાવેરો નાબૂદ કરવાની દિશામાં કાર્ય કરવાની જગ્યાએ ઔરંગઝેબે તેમના સબળ નેતૃત્વ અને તેમના વધતા પ્રભુત્વને ઉપર પ્રહારો કરવાની પણ કોશિશ કરી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની વડોદરા શહેરમાં આવેલા સયાજી બાગ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આજે એમના જન્મજયંતિ અવસર ઉપર મારા સૌ સાથી સભાસદશ્રીઓ સાથે મળી અને તેમની પ્રતિમાને હૃદયાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી। આભાર। Subscribe now and press the bell icon. Never miss an update.